તો આ વિડીયો જે છે એના ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક હશે, એ લિંક ઉપર તમે ક્લિક કરશો તો એ તમને પ્લે સ્ટોરમાં લઈ જશે, ત્યાંથી તમે આપણી એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરી શકો છો. એની અંદર તમને જે છે આ બધું કન્ટેન્ટ મળે છે ફ્રીની અંદર, કરંટ અફેર મળે છે, આ સિવાય ડેલી ક્વિઝ, જોબ એલર્ટ, કોઈ નવી વેકન્સી આવે તો મેગઝીન તમને હર મહિને મંથલી ફ્રીમાં મળી જાય, નોટ આર્ટિકલ, અને આપણા જે વિડીયો જે છે યુટ્યુબના એ પણ મળી જાય છે ને એ પણ એડ ફ્રી. બરાબર, ત્યાં જે વિડીયો આવે એ એડ ફ્રી આવે, ત્યાં એડ ના આવે. તો એપ્લિકેશન આપણી ડાઉનલોડ જરૂરથી કરજો, લિંક જે છે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો બરાબર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, સબસ્ક્રાઇબ કરી લેવાના છે આપણને, ઠીક છે, જેથી કોઈ પણ આપણા વિડીયો આવે તો તમે જોડાઈ શકો. ચલો તો આગળ વધીએ. આગળ આપણને આ પ્રશ્ન જે છે જો લેબ ટેકનિશિયનની અંદર પૂછાયો હતો 2022ની અંદર. અહીંયા તમને કીધું નીચે આપેલા વિકલ્પોને તર્કસંગત અનુક્રમમાં ગોઠવવાના છે. જેમ કે સોનું, લોખંડ, રેતી, પ્લેટિનિયમ, હીરો, તો આને તર્કસંગતમાં ગોઠવવાના છે. ચાલો તો ગોઠવવાની શરૂઆત કરીએ આપણે. ABCD માંથી શું જવાબ આવશે તમારો? બેકગ્રાઉન્ડ ચેન્જ થાય છે, જોવા દો તો. અરે યાર, અને હટાવવું હોય તો કેમ મટે? લોચા થઈ ગયા. એક જ મિનિટ, આપણે થોડું બેક કરી નાખીએ. ચલો તો અહીંયા આપણે જોઈએ સોનું, લોખંડ, રેતી, પ્લેટિનિયમ અને હીરો. બરોબર, આ રીતે છે. અને સી અને એ અલગ અલગ જવાબ આવ્યા છે. અહીંયા તમે સૌ પ્રથમ આપણે વાત કરીએ, શેની વાત કરીએ? તો સૌથી પહેલા તો સૌથી મોંઘું શું આવે? હીરો આવે, પ્લેટિનિયમ આવે, સોનું આવે, શું આવે? તો સૌથી મોંઘું જે છે શું આવે? હીરો આવે. એના પછી મોંઘું પ્લેટિનિયમ આવે. એનાથી થોડુંક મોંઘું શું આવે? સોનું આવે. બરોબર, તો 5 4 1 આ પ્રમાણે ગોઠવણી હોવી જોઈએ, પણ આવી તો કઈ ગોઠવણી નથી. એનો મતલબ કે આ જે એની કિંમત છે, બરોબર, વસ્તુની, એના આધારે ગોઠવણી નથી થઈ. તો બીજી કઈ રીતે ગોઠવણી થઈ શકે? તો બીજી એ રીતે થઈ શકે કે એની કઠણાઈ જે છે, બરોબર, જેમ કે હીરો આપણે જાણીએ છીએ સૌથી કઠણ આવે, એનાથી થોડું હળવું કઠણ પ્લેટિનિયમ આવે, પછી રેતી, પછી લોખંડ અને પછી સોનું. તો ઓપ્શન નંબર એ અહીંયા શું થઈ જશે? સાચો. ઓકે, ચલો આગળ વધીએ. ચૈત્ર, વૈશાખ, ખાલી જગ્યા, અષાઢ. બરોબર, તો અહીંયા પૂછ્યું શું આવશે ભાઈ? યસ, હાર્ડનેસ ના આધારે. અરે અજયનું કેવું છે શ્રાવણ, એટલે શ્રાવણ જવાબ તો નહીં આવે. ચલો, અજય જે જવાબ કીધો એને કાપી નાખ્યો. ભાઈ ગુજરાતના મહિના છે, બરાબર, ચૈત્ર, વૈશાખ, પછી શું આવે? ચૈત્ર, વૈશાખ પછી કયો મહિનો આવે? ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, આ રીતે ચાલે. તો ગુજરાતી તમને આવડતું હોય તો ઓપ્શન નંબર ડી અહીંયા સાચો થશે ભાઈ. ઓપ્શન નંબર ડી શું આવશે? જેઠ. ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ. ઓકે, તો ઓપ્શન નંબર ડી અહીંયા સાચો થઈ જશે. ચલો, નીચે આપેલા વિકલ્પો તર્કસંગત અનુક્રમમાં ગોઠવો. ભાઈ એડકી આઈ કરે, કોણ યાદ કરે છે આટલું બધું? સોરી સર, આઈ એમ મિસ્ટેક. આવું ના કહેવાય ભાઈ, ખોટું ઇંગ્લિશ છે.
સોરી સર, માય મિસ્ટેક કહેવાય. આઈ એમ મિસ્ટેક એટલે કે હું ભૂલ છું, એવું ના થાય. તો આપણે અહીંયા જાણીએ તો એક સભ્ય જે છે, બરોબર, સભ્ય એ મળીને શું બનાવે? એક પરિવાર બનાવે. એક પરિવાર ભેગો થઈને સમુદાય બનાવે, અને એક સમુદાય ભેગો થઈને વિસ્તાર બનાવે, અને વિસ્તાર ભેગો થઈને તમારો દેશ બને. ઠીક છે દોસ્ત? ચલો સમજો. 3 1 2 4 5, 3 1 2 4 5, ઓપ્શન નંબર ડી. ઓકે, બી નહીં આવે ભાઈ, બી ખોટો છે. ઓકે, યાર જો સાંકેતિક ભાષામાં બેટનો કોડ 23 લખવામાં આવે, કેટનો કોડ 24 લખવામાં આવે, તો બોલનો કોડ શું થશે? સી ખબર ભાઈ, પાણી પી પીને થાક્યા, હવે કેટલું પીએ. હેલો હેલો મેહુલ, નમસ્કાર. ચલો, તો બેટ જે છે બે કયા નંબર ઉપર છે? બી 2 નંબર ઉપર, એ 1 નંબર ઉપર, અને ટી જે છે 20 નંબર ઉપર છે. આનો સરવાળો કરીએ તો કેટલા ભાઈ થાય? 23 થાય. બોલનો આપણે સરવાળો કરવાનો બી 2 નંબર ઉપર, 1 નંબર ઉપર, અને 12 ઉપરથી આપણે યાદ રાખ્યું હતું કે એલ 12 નંબર ઉપર છે, અને આ પણ 12 નંબર ઉપર છે. તો 12 ને 12 કેટલા થાય ભાઈ? 24 થાય, બરોબર. અને 24 વત્તા 3 કેટલા થાય? 27. તો 27 જે છે સાચો જવાબ થશે. 28 નહીં આવે, 27 આવશે. ઠીક છે, 27 ઇઝ રાઈટ. ઓકે દોસ્ત, તો ઓપ્શન નંબર એ વિલ બી યોર રાઈટ આન્સર. અહીંયા ચલો, પાયલ સર, એસએસસી નું રિઝલ્ટ ક્યારે આવશે? એસએસસી નું રિઝલ્ટ નથી ખબર ભાઈ, ક્યારે આવશે. હજી જે છે હવલદારની ફિઝિકલ એક્ઝામ થશે, એના પછી જે છે તમારું રિઝલ્ટ આવશે. ઓકે, ચલો, હેડો આનો જવાબ આપી દો ભાઈ. 48 50 82 170 છે. જવાબ શું આવશે? અહીંયા કીધું છે નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા અલગ પડે છે? અલગ પડતી સંખ્યા ગોતવાની છે. 82. કેમ ભાઈ 82 કેમ અલગ પડે? અજય, 82 કેમ અલગ પડે છે કેતો? તો અહીંયા તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરશો, 48 છે, બરોબર. 48 ની અંદર આપણે જોઈએ તો આનો સરવાળો કરીએ તો કેટલો થાય? 8 ને 4 12. આનો સરવાળો કરીએ તો 5 થાય, આનો સરવાળો કરીએ તો 10 થાય, અને આનો સરવાળો કરીએ તો કેટલો થાય? 8 થાય. ઠીક છે, આનો સરવાળો કરીએ તો 8 થાય. તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરશો તો આ કેવો સરવાળો થયો? બેકી સરવાળો. આ કેવો સરવાળો થયો? બેકી સરવાળો. આ કેવો થયો? બેકી. અહીંયા એક જ જગ્યાએ શું થાય છે ભાઈ? એકી સરવાળો થાય છે. તો ઓપ્શન નંબર બી સાચો થશે ભાઈ. શું થશે? ઓપ્શન નંબર બી જે છે શું થઈ જશે? સાચો. ઓકે,
ચલો આગળ વધીએ. આવું ભાઈ, આ તો રીઝનિંગમાં તો આવું બધું ચાલે દોસ્ત. ચેઇન લિંક અને પુલ જે છે આના વિશે તમને એક આપેલું છે સ્ટેટમેન્ટ અને પૂછ્યું છે. આ બધા હુક હોય છે તે ઘરેણા સાથે સંકળાયેલ છે, તે બે ભાગને જોડે છે, તે જેલ સાથે સંકળાયેલા છે. તો અહીંયાથી એક વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. ચલો, બે જગાને જોડે, વાહ. બરોબર, તો આ તો એકદમ ઈઝી છે. ચેન લિંક અને પુલ જે છે એ બે જગ્યાને શું કરે, જોડે. ઓપ્શન નંબર સી અહીંયા શું થઈ જશે, સાચો. ઠીક છે, ઓપ્શન નંબર સી વિલ બી યોર રાઈટ આન્સર. ઓકે, આગળ વધીએ છીએ. આગળના પ્રશ્ન તરફ આપણે જોઈએ તો નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા બંધ બેસતી નથી, એટલે કે જે સાચી ના હોય એ કાઢવાની છે, અલગ પડતી હોય એ કાઢવાની છે. 25, 36, 81, 121, 169, 225. દિવાસોની એક્ઝામ જાણે હોય એની કંકોત્રી આવી ગઈ છે. ઓકે, તો તમારે નથી ડીવાયએસઓની એક્ઝામ. વીએમસીમાં ક્યાં નંબર આવે ભાઈ તમારા લોકોના? થોડી ક્યાં નંબર આવે ભાઈ વીએમસી નો? 36. ઓકે, 81. ઓકે, તો આ બધા નંબર આપણે એનાથી ફેમિલિયર છીએ દોસ્તો, કેમ કે આપણે જાણીએ 5 શું છે, 5 નો વર્ગ શું થાય 25, આ 6 નો વર્ગ છે, આ 9 નો વર્ગ છે, આ 11 નો વર્ગ છે, આ 13 નો વર્ગ છે, અને આ શું છે 15 નો વર્ગ છે. ઠીક છે, તો અહીંયા આપણે ઓબ્ઝર્વ કરીએ, અહીંયા ઓછા કરતા જઈએ, બરોબર, તો શું થાય, બે બે ઓછા કરતા જઈએ તો 9 થી 2 ઓછા કરું તો શું આવવું જોઈતું હતું, અહીંયા આવવું જોઈતું હતું 7, એટલે કે 49 આવવું જોઈતું હતું, પણ આવ્યું શું 36. તો અલગ શું પડશે, ઓપ્શન નંબર એ. ઠીક છે, 5, 7, 9, 11, 13 આવે, યસ. તો અહીંયા 7 આવવું જોઈતું હતું, 49 આવવું જોઈતું હતું. બરોબર છે શું 36. તો ઓપ્શન નંબર એ જે છે અલગ છે. મારે અમદાવાદ છે. ઓકે, બીજા લોકોને ભાઈ? અચ્છા, બંનેમાં છે. ઓકે, ચલો આગળ વધીએ. કેમ કે ડીવાયએસઓની એક્ઝામ જીપીએસસી લે છે, હસમુખ કાકા નથી લેતા, બાકી એ દૂર આવત. ચલો, ઓપ્શન નંબર ડી કહી રહ્યા છે. તો લાસ્ટમાં તો બધે જી છે ભાઈ, એટલે એને તો જોવું જ ના જોઈએ. બરોબર, વાત કરીએ આગળ, બે જગ્યાએ એચ છે અને અહીંયા પણ બે જગ્યાએ એચ છે, એટલે કોઈ પણ એક ઓપ્શન તમે ચૂઝ કરી શકો છો. અહીંયા તમે જો એક્સ વાય અને ઝેડ છે, એટલે કે આગળ તો ડબલ્યુ આવે, કન્ફર્મ થઈ ગયું કે ડબલ્યુ એક્સ વાય ઝેડ, તો ડબલ્યુ વચ્ચે આવશે અને ડબલ્યુ એક જ ઓપ્શનમાં હતું, ઓપ્શન નંબર ડી માં. બસ પતી ગયું, ઓપ્શન નંબર ડી સાચો જવાબ. ઓકે, એકદમ સ્મૂથ, એકદમ આરામથી, એકદમ ઈઝી પ્રશ્ન હતો. ઓકે, ચલો આગળ વધીએ.
ચલો એ જવાબ. ઓકે. શું પકડીશું? તો જે ગમે એ પકડી શકો છો, કેમ કે બધે ઓપ્શનમાં અલગ છે. બરોબર. તો શું પકડવું જોઈએ તમારા હિસાબે? જે તમને ગમે એ લઈ શકો, જેમ કે એ થી આઈ, આઈ થી ટી, ટી થી એફ. બરોબર. આટલું બધું સ્થળાંતર થાય છે. તો આવું જ્યારે થાય ત્યારે તમે એક વસ્તુ કરી શકો કે ભાઈ નંબર રાખી દો. તો આ નંબર લખી દો એક. એચ કયા નંબર ઉપર છે? 8 નંબર ઉપર. એચ પછી આઈ આવે એટલે કે આ 9 નંબર ઉપર છે. આઈ તમારો કયા નંબર ઉપર છે? 9 નંબર ઉપર છે. ટી આપણે જોયું હતું 20 નંબર ઉપર છે. એફ કયા નંબર ઉપર છે? 6 નંબર ઉપર. બરોબર. આપણે જોઈએ તો ડિફરન્સ લેવા જઈએ તો અહીંયા કેટલાનો ડિફરન્સ છે? ભાઈ 8 નો. અહીંયા કેટલાનો ડિફરન્સ છે? 9 નો. અને અહીંયા કેટલાનો ડિફરન્સ છે? 10 11 નો. કેમ કે 6 આ બાજુથી ગણો ને 5 આ બાજુ જો તો 11 નો ડિફરન્સ છે. બરોબર. અહીંયા 11 નો ડિફરન્સ છે. ચલો તો હવે ડિફરન્સ લઈએ તો કેટલો થશે? શું જવાબ આવશે? બરોબર. એ પકડો. ઓકે. ચલો ઓપ્શન નંબર એ શું થશે? સાચો. ઠીક છે. આગળ વધીએ. 7, 28, 63, 124, 215, 342, 511. તમને પૂછ્યું છે કે આમાંથી કઈ સંખ્યા ખોટી છે, બંધ બેસતી નથી? વાહ અજય વાહ. 28 અજયનું કેવું છે, અજ્જુનું પણ કેવું છે 28. ઓકે. આપણે એક વસ્તુ શીખ્યા હતા. શું શીખ્યા હતા દોસ્તો? કે પરીક્ષાની તૈયારી કરો એ પહેલા વર્ગ અને ઘન જે છે તમને યાદ હોવા જોઈએ, આવડવા જોઈએ. બરોબર. અહીંયા તમને વર્ગ અને ઘન આવડતા તો ડાયરેક્ટ તમને આપણી સંખ્યાઓ દેખાય. આ 512 જે છે 8 નો વર્ગ છે. આ 7 નો વર્ગ 343 ની આસપાસ છે. આ 216 6 ના વર્ગની આસપાસ છે. 125 5 ના ક્યુબની, એટલે આ ક્યુબ સોરી વર્ગ નહીં ક્યુબની આસપાસ છે. 64 4 ના વર્ગ ક્યુબની આસપાસ છે. 27 જે છે એ પણ 3 ના ક્યુબની આસપાસ છે. અને આ 8 જે છે એ પણ 2 ના ક્યુબની આસપાસ છે. ઓકે. તો પહેલા શું કર્યું છે? પહેલા બધામાંથી એક બાદ કર્યા છે. બધામાં આની અંદર શું કર્યું? પ્લસ કર્યું. 27 + 1 એટલે 28 શું છે? અલગ પડે છે. ઓપ્શન નંબર સી અહીંયા એકદમ સાચો છે. ઠીક છે. ચલો 4 શબ્દો આપવામાં આવ્યા છે, જેમાંથી 3 અમુક રીતે એક સરખા છે અને એક અલગ છે. અલગ શબ્દ પસંદ કરો તમે. નવેમ્બર, જુલાઈ, મે અને જૂન. તો વેરી ગુડ. ઓપ્શન એ સાચો થશે. બરોબર. જાન્યુઆરીની અંદર વાત કરીએ 31 દિવસ, મેમાં પણ 31 દિવસ અને જુલાઈમાં પણ 31 દિવસ. નવેમ્બરની અંદર કેટલા દિવસ આવે? 30 દિવસ આવે. તો આ જવાબ શું થશે? સાચો થશે. ઠીક છે. ઓપ્શન નંબર એ. ના આવડતું તો આ રીતે ગણી લેવાનું કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. બરાબર. આગળ વધીએ. ચલો કોમ્પ્યુટર હેંગ થઈ ગયું. ના ભાઈ, કોમ્પ્યુટરમાં વાયરસ આવી ગયો. ચલો નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા બંધ બેસતી નથી? ખોટી સંખ્યા જણાવો. વિચ નંબર ઇઝ રોંગ? રોંગ નંબર સિરીઝ છે.
તો આ પ્રશ્નની અંદર સૌથી પહેલા આપણે શું કરી શકીએ? સૌથી પહેલા ડિફરન્સ લઈ લઈએ. તો આ બંનેનો ડિફરન્સ કેટલો થાય? 0, 2. એટલે કે આમાંથી 20 બાદ કરવાનું. અહીંયા કેટલા બાદ કરવા પડશે? 15. બરાબર, 65 ને 85 ને મારે 60 બનાવો તો 15 બાદ કરવા પડે. સોરી, 15 નહીં કરવા પડે, 25 કરવા પડશે. આ કેટલા થયા? 0 અને 20 થયા. અહીંયા હું ડિફરન્સ લઉં તો 5, 25. અહીંયા હું ડિફરન્સ લઉં તો 30. આવું સિરીઝ ચાલે છે. અહીંયા તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે મારે 0 જે છે એને કેટલા બનાવવા છે? 0 ને મારે બનાવવા છે 45. તો 0 - 45 કરીશ એટલે કે -45 આવશે. બરોબર, 45 ને મારે 90 બનાવવા હોય તો -45 કરવા પડે, એટલે કે અહીંયા પણ આવશે -45. તમે જોશો તો 20 થી 5 નો વધારો, 25 થી 5 નો વધારો, તો 30 થી પણ 5 નો વધારો અહીંયા થવો જોઈએ. એટલે કે લગભગ કેટલું હોવું જોઈએ? અહીંયા તમારું કેટલું આવવું જોઈતું હતું? 35 આવવું જોઈતું હતું. કેટલું ભાઈ? 35. તો અહીંયા હું 35 મૂકી જઉં કે 0 - 35 એટલે કેટલા થાય? અહીંયા 35 થાય. બરોબર, અને 35 જે છે એને તમારે કેટલા બનાવવા પડશે? 35 ને તમારે 45 90 બનાવવા છે તો કેટલા બાદ કરવા પડે? 40. ઠીક છે, યસ. તો -45 અહીંયા શું છે? ખોટું છે. ઓકે, -45 જે છે શું છે? ખોટું છે. બરોબર છે ને? અહીંયા -35 આવવું જોઈતું હતું. બરોબર, ચલો આગળ વધી. ઓપ્શન નંબર બી સાચો છે. ચાલો, હર હર મહાદેવ. ગુડ આફ્ટરનૂન દિવ્યા. ચલો દોસ્તો, ફટાફટ કરીએ. યાર, નીચે આપેલા અક્ષરોના જૂથને ઉલટાવવામાં આવે તો કેટલા અર્થપૂર્ણ શબ્દો બનાવી શકાય? બે બને. ઓકે, એક બને, બે બને, 3 બને, 4 બને, 5 બને. કેટલા બને? ચલો, માડમ. બરોબર, અહીંયા આપણે જોઈએ. બરોબર છે, અહીંયા આપણે ઓબ્ઝર્વ કરીએ તો આને ઊંધું લખવું તો LIAN આવું બને. આને ઊંધું લખવું તો LIAP બને. આને ઊંધું લખીએ તો LIAR બને. બરોબર, અને આને ઊંધું લખીએ તો MADAM બને. ઠીક છે, તો આ તો લાયર છે, આ તો એક વર્ડ બન્યો. મેડમ જે છે એ પણ બન્યો. આ લીપ જે છે કોઈ વર્ડ નથી, કે લિયાન પણ કોઈ વર્ડ નથી. ઠીક છે, તો અહીંયા જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી. 2 શબ્દ બનશે. કેટલા ભાઈ? 2. એક બનશે લિયર અને એક બનશે મેડમ. ઓકે, ચાલો. ચલો, એકદમ ઈઝી પ્રશ્ન છે ભાઈ. શું કીધું? જો રસોઈને બટલર કહેવાય, બટલરને મેનેજર કહેવાય, મેનેજરને શિક્ષક કહેવાય, શિક્ષકને કારકુન અને કારકુનને પ્રિન્સિપલ કહેવાય છે, તો વર્ગમાં કોણ ભણાવશે? ચલો, તો આવા પ્રશ્નો આપણે શું કરીએ ભાઈ? ડાયરેક્ટ લાસ્ટમાં આવી જવાનું.
ઓકે, શું કીધું ભાઈ? વર્ગમાં જે છે કોણ ભણાવશે? તો વર્ગમાં કોણ ભણાવે? જનરલી વર્ગની અંદર ભણાવે શિક્ષક. કોણ ભણાવે ભાઈ? શિક્ષક. અને શિક્ષક જે છે એને આપણે શું કીધું ભાઈ? શિક્ષકને જ આપણે કહી દીધું છે કારકુન. શું કીધું? શિક્ષક જે છે એને જ કારકુન કીધું છે. તો સાચો જવાબ અહીંયા શું થઈ જશે ભાઈ? ઓપ્શન નંબર ડી. ડી વિલ બી યોર રાઈટ આન્સર. ઓકે, કારકુન જે છે સાચો જવાબ થઈ જશે. ઓકે દોસ્તો, ચલો, વેરી ગુડ. એટલે આરુબાને કોઈક યાદ આવી ગયું છે. ચલો, ઓકે, આગળ વધીએ. ચલો, આપી દો આનો જવાબ. શું થેન્ક યુ કરો છો? क्यों हिला डाला ना? તો આવા પ્રશ્નોની અંદર આપણે 21 તરી 66. વાહ 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 વાહ, कितने उत्तम विचार रखते हैं, वाह. તો સૌથી પહેલા હું વાત કરું તો આપણે શીખ્યા હતા કે નંબરને સોલ્વ કરીએ. 1, 2, 6 અને 21. આપણે કીધું હતું કે નાની સંખ્યાથી શરૂઆત થાય ને આટલી મોટી સંખ્યા પહોંચી જાય એટલે કે ગુણાકાર ભાગાકાર હશે. આ બે રીતે બને. એક તો 1 વત્તા 1 એટલે 2 થાય, અથવા તો 1 ગુણ્યા 1 વત્તા 1 એટલે પણ 2 થાય. બરોબર, 1 વત્તા 1 ગુણ્યા 1 વત્તા 1. ઠીક છે, ડી જવાબ નહીં આવે, ખોટો જવાબ છે ડી. એટલે અહીંયા તમે જોશો તો 1 જે છે એનો ગુણાકાર 1 સાથે થયો વત્તા 1 કરે એટલે 2 થયા. 2 જે છે એનો ગુણાકાર હું 2 સાથે કરું એટલે 4 થાય, અને 4 ની અંદર 2 એડ કરું એટલે 6 થાય. 6 ગુણ્યા હું 3 કરું તો 18 થાય, અને 18 માં હું 3 એડ કરું એટલે 21 થાય. એટલે કે ગુણ્યા 1 વત્તા 1 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 3 વત્તા 3 ગુણ્યા 4 વત્તા 4. તો અહીંયા શું આવશે ભાઈ? ગુણ્યા 4 વત્તા 4. તો 21 ગુણ્યા 4 કેટલા થાય ભાઈ? 84. અને 84 માં હું 4 એડ કરું એટલે 88 થાય. 88 થાય એટલે તમારા આ બે જવાબ તો જતા રહ્યા. આ બેને તમારે બાય બાય કહી દેવું પડે. એ કાં તો બી, બંનેમાંથી કોઈ એક જવાબ હશે. બરોબર, ચલો ઠીક છે. તો વાય બી આવ્યું, તો વાય બી 3 જગ્યાએ છે દોસ્ત. ઠીક છે, તો હવે ઓપ્શન નંબર એ કાં તો બી જવાબ સાચો હશે. ચલો, શું જવાબ સાચો હશે? અહીંયા આપણે જોઈએ તો એસ, પછી ટી નથી લીધું, યુ, વી નથી લીધું, ડબલ્યુ, એક્સ નહીં લઈએ. શું લઈશું? વાય. વાય લઈશું એટલે ઓપ્શન નંબર એ અહીંયા શું થશે? સાચું. એ વિલ બી રાઈટ આન્સર. ઠીક છે, ઓપ્શન નંબર એ શું થઈ જશે ભાઈ? સાચો થઈ જશે. ઠીક છે, ચલો તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ દોસ્તો. કાલે પાછા મળીએ છીએ આપણે સવારે 11 વાગે જીડીના ક્લાસમાં, 1 વાગે જીપીએસસીમાં, અને ફરીથી 4 વાગે મળીશું આપણે વીએમસીના ક્લાસમાં. ઠીક છે, આઈ હોપ કે તમને ઘણા બધા પ્રશ્નો જે છે નવા શીખવા મળ્યા હશે. ઠીક છે, ચલો તો મળીએ આપણે કાલે. ત્યાં સુધી આવજો. બાય બાય એન્ડ ટેક કેર. સી યુ ટુમોરો.